છે સનેડાની અંદર 150 કલાક પૂરી થઈ ગઈ છે, એના કારણે આપણે ઓઇલ બદલવાનું કામ આજ શરૂ કર્યું. મિત્રો જે તે સમયે આપણે ઓઇલ બદલાવતા હોઈએ છીએ એ સમયે ફિલ્ટર પણ બદલાવવું જરૂરી છે, કારણ કે ફિલ્ટર જામ થઈ જાય છે. અને હાર્દિકભાઈ અત્યારે આવી ગયા છે અને આપણે સનેડાનું ફિલ્ટર અને ઓઇલ બદલાવવાનું કામકાજ શરૂ કરી દીધું છે. કારણેથી ઓઇલ નાખી શકાય. જે આપણે અત્યારે ગેજ કાઢ્યો, એટલે કે આ જે જગ્યા ઉપર ગેસ બતાવે ત્યાંથી પણ તમે એડ કરી શકો છો. અને દર્શક મિત્રો, આ જગ્યાએથી પણ આપણે ઓઇલ એડ કરીશું. પણ મિત્રો આપણે અહીંયા કણેથી ઓઇલ એડ કરીશું, કારણ કે ટેપટ ઉપર સીધું ડાયરેક્ટ ઓઇલ પડે, એટલા માટે આપણે ઉપરથી ઓઇલ નાખવાનું છે. આપણે લાવ્યા છીએ અને મિત્રો આપણું જે એન્જિન છે એ ગ્રેવિસ કંપનીનું 10.5નું એન્જિન છે. ફિલ્ટરને ઓઇલવાળું રિંગ કરી અને પછી જ તે ફિલ્ટર સરાવું, જેથી કરીને નકર આપણી રિંગ છે એ તૂટી જતી હોય છે. મિત્રો આ રીતે પાછું ફિલ્ટર લગાવી દેવું. જે આ બોલ છે ને એથી ઉપરથી તમે ખોલો એટલે સીધું ડાયરેક્ટ ટેપટ ઉપર ઓઇલ જતું હોય છે. 2 લીટર પૂરું ઓઇલ નાખી દેવી છીએ. અને મિત્રો 2 લીટર ઓઇલ નાખી જેથી કરીને 150 કલાક સુધી આપણું ઓઇલ ચાલતું હોય છે. મિત્રો આ બીજા પોઈન્ટે આવી જાય એટલે એક્ઝેક્ટ આપણો ગેજ કમ્પ્લીટ બતાવે છે એવું માની શકાય. તો મિત્રો અત્યારે ગેજ માપશે. તો મિત્રો જે આપણે બીજા નંબરના પોઈન્ટે આપણો ગેજ આવી ગયો છે, જેથી કરીને ઓઇલ કમ્પ્લીટ થઈ ગયું છે.